કહેર વર્તાયો છે। પ્રદૂષિત પાણી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું। ગોતા વિસ્તારની સોસાયટીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। 4 દિવસથી પ્રદૂષિત પાણી આવતું હોવાનું સોસાયટીના રહીશોએ દાવો કર્યો છે। કોર્પોરેશનમાં જાણ કરતા નર્મદા પાણીનું વિતરણ બંધ કરવામાં આવ્યું તો પ્રદૂષિત પાણી પીધા પછી કેટલાક લોકોની તબિયત પણ લથડી છે। 5-6 દિવસ પહેલા અમને કંઈક થોડી કમ્પ્લેન મળી હતી સોસાયટીમાંથી કે પાણી થોડું સ્મેલ આવે છે કે આ કે તે એમ, તો તાત્કાલિક અમે જાણ પણ કરી હતી, એએમસીને જાણ કરી હતી, અહીંયા આગળ અમારા કોર્પોરેટ પાયલબેનને જાણ કરી હતી, તો પાયલબેન તરત જ અહીંયા આગળ આવી ગયા હતા। આવીને એમને સોસાયટીમાં પાણી બીજું ટેન્કરથી મોકલવાનું પણ કીધું, બધી વ્યવસ્થા કરવાની એમને કહી દીધી હતી, પણ અમે 5-6 દિવસથી પાણી નર્મદા કેનાલનું હાલ બંધ જ કરી દીધું છે। અમે અમારા ટ્યુબવેલનું પાણીનો જ યુઝ કરીએ છીએ ત્યાંના। શેના કારણે આ પ્રદૂષિત પાણીની કોઈ જોડાણ થઈ છે? શાના કારણે આવ્યું છે તો અમને પણ ખ્યાલ ના આવે। જો કોઈ જગ્યાએ જોડાણ થયું હોય તો બની શકે એવું, પણ બાકી અમને તો અહીંયાથી તો ખ્યાલ ના આવે। પણ થોડી કમ્પ્લેન આવી હતી કે પાણીમાં કંઈક સ્મેલ આવે છે કે આ છે, આવી હતી ખરી કમ્પ્લેન એમ। ગોતામાં ફરી એકવાર પ્રદૂષિત પાણીનો કહેર જોવા મળ્યો છે અને લગભગ 8 થી પણ વધારે સોસાયટીમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસ છે તે વધ્યા છે। અત્યારે હાલ અમદાવાદ મહાનગરપાલિકાનું હેલ્થ વિભાગ ઘરે ઘરે પહોંચી રહ્યું છે અને તેમના દ્વારા જે લોકોને ઝાડા ઉલટી થયા હોય અને જે બીમારી થઈ છે તેમને મળવામાં આવી રહ્યું છે। સાથે વાત કરીશું, શું થયું છે આપને? મને ગઈકાલ રાતે 7 થી 8 વખત પાણી જેવા ઝાડા થયા અને 4 ઉલટીઓ થઈ ગઈ છે। એ કાલે ખબર ના પાણીનો પ્રોબ્લેમ આવી ગયો શકે, કારણ કે ગઈકાલ સુધી સાંજે સાદું જ હતું, પણ પછી એવું થઈ ગયું। બિલકુલ, તો અત્યારે હાલ જે સોસાયટીઓ છે તેમાં આરોગ્ય વિભાગ પહોંચ્યું છે અને તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદ શહેરના ગોતા વોર્ડની અંદર જે કહી શકાય કે પ્રદૂષિત પાણી ફરી એકવાર આવ્યું છે, સોસાયટીના ચેરમેન પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું સમસ્યા થઈ હતી અને શું ફરિયાદ કરી છે? અત્યારે આરોગ્ય વિભાગ પણ આવ્યું છે, કેટલા લોકોને અસર છે આ પાણીની? ગઈકાલે આરોગ્યની ટીમ આવેલી છે અને એ લોકોએ આરોગ્યની ટીમે ચેક કરતો પાણી થોડું દૂષિત લાગ્યું હતું। બાકી આજે આરોગ્યની ટીમ આવી, આજે જે ઝાડા ઉલટીના કોઈ કેસ હોય તો મેં આજે કોર્પોરેશનમાંથી આવેલા છે અને સોસાયટીને બધાને જાણ કરી છે અને વોટ્સઅપ મેસેજ નાખેલો છે અને એ લોકો જે પ્રોબ્લેમ છે એ લોકો અહીંયા આવે છે ચેક કરાવવા માટે। કેટલા દિવસથી પ્રદૂષિત પાણી આવે છે અને અત્યારે એ પાણીનો ઉપયોગ કરો છો આપણે નર્મદાની લાઈનનો કે પછી ટેન્કરથી પાણી મળે છે? ના, અત્યારે હાલ અમે નર્મદાના પાણીનો ઉપયોગ કરતા નથી, કારણ કે એમાં શું છે, એમને એવું જાણ કરી કે કદાચ મિક્સ થઈ ગયેલું હોય પાણી તો તમે અત્યારે કોક ને એ બધું બંધ રાખજો। એટલે અમે અત્યારે હાલ છે ને એ કોક બંધ રાખેલા છે અને હવે એમને એવું કોર્પોરેશનમાં એવી જાણ કરી છે કે જ્યારે અમે તમને જાણ કરીએ ત્યારે કોક ચાલુ કરજો, બરાબર? ત્યાં સુધી અમારી આરોગ્યની ટીમો ને એ બધી વારાફરતી આવતી રહેશે, ચેક પણ કરશે। બાકી બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં। આખી 196 મકાનની અંદર અત્યારે હાલ 3-4 કેસ જેવા આવેલા છે, બરાબર છે? બિલકુલ, હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે ઝાડા ઉલટીને લઈને। એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદ શહેરનો અને સુરતના